નાગ અને સાપમાં શું ફરક? શું ફેણ ફેલાવતો સાપ એટલે નાગ? ચાલો જાણીએ સાચું રહસ્ય. રસ્તા પર અચાનક એક સાપ તમારી સામે આવીને ફેણ ફેલાવે તો શું તમે કહી શકો કે આ નાગ છે કે સામાન્ય સાપ? અને સૌથી મોટો સવાલ, શું દરેક સાપ ઝેરી હોય છે? આ વાત સાંભળીને કદાચ તમને પણ વિચાર આવશે કે સાપ અને નાગમાં ખરેખર શું ફરક છે. નાનપણથી આપણે વાર્તાઓમાં સાંભળતા આવ્યા છીએ, નાગ ફેણ ફેલાવે છે, નાગ બદલો લે છે અને નાગને ભગવાન સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ હકીકત શું છે? આજે જાણીએ સાપ અને નાગ સાથે જોડાયેલું એવું રહસ્ય જે કદાચ તમે પહેલાં ક્યારેય આ રીતે સાંભળ્યું નહીં હોય. સૌથી પહેલાં એક વાત સમજી લો, દરેક નાગ સાપ છે, પરંતુ દરેક સાપ નાગ નથી. સાપ એટલે સરીસૃપોની દુનિયાનું એક મોટું જૂથ. આ જૂથમાં અનેક પ્રકારની પ્રજાતિઓ આવે છે. કેટલાક સાપ ઝેરી હોય છે તો કેટલાક સંપૂર્ણપણે વિષહીન હોય છે. ઉદાહરણ તરીકે અજગર અને ધામણ જેવા સાપ સામાન્ય રીતે વિષહીન પ્રજાતિઓમાં ગણાય છે. બીજી તરફ ભારતમાં કોબરા, કાળોતરો અને રસેલ વાઇપર જેવા ઝેરી સાપ પણ જોવા મળે છે. એટલે માત્ર સાપ દેખાયો એટલે તરત જ એવું માનવું કે તે ઝેરી જ હશે, આ વાત સાચી નથી. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, નાગ કોને કહેવાય? ભારતમાં સામાન્ય રીતે નાગ શબ્દનો ઉપયોગ ખાસ કરીને કોબરા જેવા સાપ માટે કરવામાં આવે છે. ઇન્ડિયન કોબરાનું વૈજ્ઞાનિક નામ નાજા નાજા છે. પણ કોબરાને તમે ઓળખશો કેવી રીતે? કલ્પના કરો, તમે ખેતરમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક તમારી સામે એક સાપ આવી જાય છે. તમે એક પગલું પાછળ હટો છો અને અચાનક તે પોતાના શરીરનો આગળનો ભાગ ઊંચો કરે છે. પછી તેની ડોકથી ચામડી ફેલાવા લાગે છે અને તમારી સામે જે દેખાય છે એક મોટી ફેણ. આ દ્રશ્ય જોઈને કોઈ પણ માણસ ગભરાઈ જાય. ફેણ ફેલાવવી કોબરાની જાણીતી રક્ષણાત્મક વિશેષતા છે. પરંતુ અહીં પણ એક મહત્વની વાત છે, માત્ર ફેણ જોઈને જ સાપની ચોક્કસ ઓળખ કરવી યોગ્ય નથી. કારણ કે સાપની ઓળખમાં રંગ, શરીરની રચના, પેટર્ન અને અન્ય લક્ષણો પણ મહત્વના હોય છે. ઇન્ડિયન સ્પેક્ટેકલ્ડ કોબરાની ફેણ પર ઘણીવાર ચશ્મા જેવા નિશાન જોવા મળે છે. આ જ કારણે તેને સ્પેક્ટેકલ્ડ કોબરા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ દરેક કોબરાની ફેણ પર નિશાન બિલકુલ એક સરખા જ હોય એવું જરૂરી નથી. હવે એક એવી વાત જે ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે, નાગરાજ એટલે શું? ઘણા લોકો નાગ અને નાગરાજ શબ્દોને એક જ માને છે. ધાર્મિક અને લોકકથાઓમાં આ શબ્દનો અલગ અલગ અર્થ અને સંદર્ભો જોવા મળે છે. પરંતુ વૈજ્ઞાનિક રીતે કિંગ કોબરા અને ઇન્ડિયન કોબરા એક જ પ્રજાતિ નથી. કિંગ કોબરા એક અલગ પ્રજાતિ છે, એટલે માત્ર નામમાં નાગ કે કોબરા શબ્દ આવે છે એટલે તેની ઓળખ નક્કી કરી દેવી યોગ્ય નથી. હવે સૌથી મહત્વનો સવાલ, જો અચાનક ઘરમાં, ખેતરમાં કે રસ્તા પર સાપ આવી જાય તો શું કરવું? સૌથી પહેલી વાત, ગભરાશો નહીં અને તેની નજીક જશો નહીં. સાપને પકડવાની કે મારવાની કોશિશ ન કરો. તેને લાકડીથી હલાવશો નહીં. તેની સાથે ફોટો પડાવવા નજીક ન જશો. અને ખાસ કરીને જો તે ફેણ ફેલાવીને બેઠો હોય તો તેની નજીક જવાની ભૂલ તો બિલકુલ ન કરશો. શાંતિથી
સુરક્ષિત અંતર જાળવો અને ધીમે ધીમે પાછળ હટી જાઓ. સાપને બહાર નીકળવા માટે રસ્તો આપશો તો ઘણી વખત તે પોતે જ ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરશે. અને જો સાપ ઘરમાં હોય અથવા એવી જગ્યાએ હોય જ્યાં લોકો માટે જોખમ ઊભું થાય તો સ્થાનિક વન વિભાગ અથવા તાલીમ પ્રાપ્ત સ્નેક રેસ્ક્યુઅરની મદદ લેવી સૌથી સુરક્ષિત રીત છે. કારણ કે સૌથી મોટી ભૂલ એ છે કે આપણે માત્ર દેખાવ પરથી નક્કી કરી લઈએ કે સામેનો સાપ ઝેરી છે કે બિનઝેરી. યાદ રાખો, સાપ ઝેરી હોય કે વિષહીન તેને છંછેડવું ક્યારેય સમજદારી નથી. નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા અને સાપ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓને આપણે યાદ કરીએ છીએ, પરંતુ તેની સાથે કુદરત અને વન્યજીવો પ્રત્યેની સમજ પણ જરૂરી છે. સાપ આપણાથી દૂર રહેવા માગે છે. તેને ખતરો લાગશે ત્યારે જ તે ઘણીવાર રક્ષણાત્મક વર્તન કરી શકે છે. એટલે આગલી વખતે અચાનક તમારી સામે સાપ આવી જાય તો હીરો બનવાની કોશિશ ન કરશો. દૂર રહો, શાંતિ રાખો અને નિષ્ણાતની મદદ લો. કારણ કે ક્યારેક સાપને ઓળખવાની સૌથી સમજદાર રીત તેની પાસે જવું નહીં, પરંતુ તેનાથી દૂર રહેવું છે. અને હવે તમને એક સવાલ: જો તમારી સામે ફેણ ફેલાવેલો સાપ આવી જાય તો તમે તેને નાગ માનશો કે પહેલાં નિષ્ણાતને બોલાવશો? આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયો જોવા માટે આ વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ગોગા મહારાજ.